જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા નવા દિવસના બ્લોગમાં. ભાઈ ઘણા દિવસ પછી આજે ફાઇનલી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે અને તમને કંઈક નવું નવું લાગતું હશે. શું ખબર છે? આ જો આપણી પાસે ભાઈ માઇક આવી ગયું છે, નવું મંગાવી લીધું છે. હવે અહીંયા ભાઈ અત્યારે જો અનબોક્સિંગ કરી અને અત્યારે ચેક કર્યું તો વોઇસ કેવોક આવે છે ને એ થોડુંક આમ કોમેન્ટમાં કહી દેજો. બાકી અત્યારે સવાર પડી ગઈ છે અને સવાર પડતા જ ભાઈ નવી પ્રોબ્લેમ આવી ગઈ છે. ભાઈ અહીંયા આપણો કોમ્પ્યુટર છે પણ ચાલુ થતો નથી. જો તમને હું ચાલુ કરીને બતાવું એકવાર. ભાઈ જો ભાઈ અત્યારે આપણે ચાલુ કરી નાખ્યું છે, આમ ફાઇનલ ચાલુ થઈ ગયું છે. પણ હવે છે ને આમાં કેબલ ખરાબ થઈ ગયું છે એવું મને લાગે છે, પણ કદાચ ભગવાનની દયાથી ચાલુ થઈ જાય. જોઈએ એકવાર. ચેકિંગ થઈ છે ભાઈ, જેમ ડોક્ટર ચેક કરે ને એમ ભાઈ કોમ્પ્યુટર ચેક કરે છે પોતાને. જો લખેલું આવે છે ચેકિંગ સિગ્નલ. જોઈએ હવે ક્યારેક ચેકિંગ થાય. હમણાં આવી જશે નો સિગ્નલ. બાકી અહીંયા આપણી ભાઈ જો આવી ગયું ને નો સિગ્નલ, તો ભાઈ કામ કરાવવું પડશે. બાકી 50 કરોડની ચશ્મા આપણે પહેરી લીધી છે અને ભાઈ કેબલ નવું લેવું પડશે એવું મને લાગે છે. તો ચાલો ભાઈ આને કરી નાખીએ બંધ પાછું આપણે, કારણ કે ભાઈ નવા દિવસે કંઈક નવી પ્રોબ્લેમ આવ્યા કરે છે. પણ હું ખુશ છું. તો અત્યારે મિત્રો અમે ભાઈ પિઝા મંગાવ્યો હતો અને પિઝા આવી ગયો છે. ચેક કરીએ ઝોમેટોમાંથી. અત્યારે ટી શર્ટ નથી પહેર્યો કારણ કે આપણે ભાઈ ઓલું શિવરાજ ત્યાં તૂટતો નથી જોઈ. અત્યારે પિઝા ખાઈને કેવીક મજા આવે છે જમાવટ. અત્યારે રાતના વાગે છે ભાઈ 1 વાગે છે અને પિઝા મંગાવ્યો. આ જો આને હાલો ભાઈ પિઝા ખાઈ લઈએ, પછી આપણે આગળના બ્લોગને સવારે કન્ટિન્યુ કરશું, અત્યારે નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા ભાઈ વાડીએ. અહીંયા જોઈ શકો છો ભાઈ ભીંડા વાવેલા છે અને અહીંયા નાનકડું રોપ કર્યું છે, પણ હજી ધીરે ધીરે મોટું થાય છે. જોઈ શકો છો ભાઈ આમાં. બાકી અત્યારે પાણી ચાલુ કર્યું છે ભટ્ટીમાં. આ બાજુ ભાઈ ભટ્ટી વાવેલી છે. ટમેટા હતા પણ ટમેટા અત્યારે ભાઈ ફાલ પૂરો થઈ ગયો, સિઝન પૂરી થઈ ગઈ, તો ટમેટા હવે કાઢી નાખવાના છે અને પાછા ભાઈ આમાં ટમેટા લગાવી દઈશું. બાકી આ બાજુ જો ભટ્ટીમાં પાણી ચાલુ છે અને આ એરિયો બધો ખાલી છે. આ બાજુ ભાઈ ભીંડા વાવેલા છે. તો અત્યારે ભાઈ પાણી ચાલુ છે. આપણે ફાવડો લઈને જઈએ ભાઈ આ બાજુ, કારણ કે આમાં શું ભેગું રહેવું પડે. અહીંયા જો ભાઈ તાર બાંધેલી છે, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. આપણે ભાઈ ક્રોસ કરી જઈએ. આજે ક્યાં દિવસ ઉગ્યો ભાઈ. બ્લોગિંગ મેં 2 દિવસથી ચાલુ કરી દીધું. જો આમાં ભટ્ટી ઉગેલી છે. તો ભાઈ 45 દિવસ જેવા થઈ ગયા છે. ઘણા દિવસ થઈ ગયા આપણે બ્લોગ બનાવ્યા નથી, તો આજે પાછું આપણે ચાલુ કર્યું છે. તો અહીંયા પાણી ચાલુ છે. અહીંયા નારિયેલ વાવ્યા હતા પણ છે ને ના મજા આવી બરાબર નારિયેલમાં. માંડવી ભેગી ઉગી આવી છે. જો પાણી અહીંયા ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. હવે ભાઈ આપણે નાકો વારી નાખીએ જલ્દી. પાણીનો બોટલ ભેગો લઈ આવ્યા હતા, કારણ કે ગરમી એવી છે ને ભાઈ વાત જવા દે. અત્યારે મિત્રો ગરમી થાય છે વાત જવા દે એવો. જો અહીંયા તડકો છે અને ભાઈ આપણે વાડીએ બેઠા છીએ. જોરદાર પાણી આવે છે. જો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને ભાઈ અત્યારે બપોરનો તડકો તમે ખાલી જોઈ લો. વાત જવા દો ભાઈ, એવો તડકો છે અને માથું ચડી આવ્યો છે. તો થોડીક વાર સૂઈ જઈએ અને પછી ભાઈ એક વિડીયો એડિટિંગ કરવાનું છે અને થોડુંક બીજું કામ છે ઘરનું. તો બધું ઘણું બધું કામ છે. ચાલો આપણે અત્યારે ભાઈ થોડીક વાર સૂઈ જઈએ. તમે સૂઈ જાઓ. ગુડ નાઇટ.